નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક કહાની બનાવવાની છે, તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ આજની સત્ય ઘટના પર આધારિત કહાની। સત્ય ઘટના સન 1881ની વાત છે। એક પ્રોફેસરે ક્લાસમાં તેમના વિદ્યાર્થીઓને એક સવાલ કર્યો, આ દુનિયામાં જે બધું આપણે જોઈ રહ્યા છીએ તે કોને બનાવ્યું છે? શું પરમકૃપાળુ પરમાત્માએ આ બધી રચના કરી છે? વિદ્યાર્થી: હા સાહેબ। પ્રોફેસર: તો પછી ચેતનની કોને બનાવ્યો? શું ચેતન પણ પ્રભુએ જ બનાવ્યો છે? વિદ્યાર્થી એકદમ શાંત થઈ ગયો અને પછી તેણે પ્રોફેસરને એક વિનંતી કરી, સાહેબ, શું આપણે પ્રશ્ન કરી શકું? પ્રોફેસરે સંમતિ આપી। વિદ્યાર્થી: શું ઠંડી જેવું કાંઈ હોય છે? પ્રોફેસર: ચોક્કસ હોય છે। વિદ્યાર્થી: માફ કરજો સાહેબ, તમારો જવાબ ખોટો છે। ઠંડી લાગવી એ ગરમીની ગેરહાજરીનું પરિણામ છે। વિદ્યાર્થીએ બીજો પ્રશ્ન કર્યો, શું અંધારું અસ્તિત્વ ધરાવે છે? પ્રોફેસર: હાશ તો ધરાવે છે। વિદ્યાર્થી: સાહેબ, તમે આ વખતે પણ ખોટા છો। ખરેખર અંધારા જેવી કોઈ ચીજ છે જ નહીં। ખરેખર તો અંધારું અંજવાળાની ગેરહાજરી છે। જેવું અંજવાળું આવશે એટલે તરત જ અંધારું ગાયબ થઈ જશે। સાહેબ, આપણે રોજ પ્રકાશ અને ગરમીનો અભ્યાસ કરીએ છીએ પણ ઠંડી અને અંધારાનો કરતા નથી। તેવી જ રીતે ચેતનની કોઈ હયાતી નથી, એ તો પ્રેમ, વિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની આસ્થાની ગેરહાજરી છે। જેને ઈશ્વર પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા નથી તે જ ચેતનનો અનુભવ થાય છે। આ વિદ્યાર્થીનું નામ હતું સ્વામી વિવેકાનંદ। કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે દુનિયામાં આપણી હાર, આપનો ડર એ આપણો ભગવાન પરનો વિશ્વાસ કેટલો છે એ સાબિત કરે છે। હર હર મહાદેવ।